નિઝરના રૂમકી તળાવ ગામે રૂમકી ઝુમકી માતા મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નવરાત્રી મહાપર્વ નિમિત્તે તાપી જિલ્લામાં શાનદાર શેરી ગરબાની રમઝટ જોવા મળી। માતાજીની કૃપા થઈ હોય તેમ સૌ કોઈ ભક્તિમાં ઝૂમી ઉઠ્યા। તાપી જિલ્લાના નિઝર તાલુકામાં રૂમકી તળાવ ગામે રૂમકી ઝુમકી માતા મંદિર ખાતે 8મ અને 9મના દિવસે પરંપરાગત શેરી ગરબા તથા ધાર્મિક કાર્યક્રમો યોજાયા। 8મના દિવસે નરસિંહ ભગવાનના અવતાર સાથે પ્રાચીન વાઘના મોરા કાર્યક્રમ રજૂ થયો, જેમાં દિનેશ શર્મા, કિરણ બિરારે, ઉમેશ વણજરા સહિતના કલાકારોએ પાત્ર ભજવ્યા। 9મના દિવસે રામાયણ આધારિત નાટક રજૂ કરાયું। આ કાર્યક્રમમાં ઢોલ નગારા R1 બેન્ડના તાલે યુવાનો યુવતીઓ ઝૂમી ઉઠ્યા। આયોજક મનોજ વડવી, દિલીપ વડવી, જીગર પ્રધાન સહિતની ટીમે સફળ આયોજન કર્યું। આજુબાજુના ગામોના ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી માતાજીની ઉપાસનામાં ભાગ લીધો। રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી।
વર્ષથી હું આ પાત્ર ભજવું છું. મહિષાસુર માં અંબે સાથે યુદ્ધનું એ પાત્ર પણ ભજવું છું અને નરસિંહ ભગવાન નીકળે ત્યારે હરણ્યકશ્યપનું બે પાત્ર ભજવું છું. જે અમારા વડીલો હતા એ અમને એક જાતના દાન રૂપે અમને આ પાત્રમાં ઉભા કરી ગયા છે અને એમના માર્ગદર્શનથી, એમના આશીર્વાદથી મને 15-20 વર્ષ થયા છે હું આ પાત્ર ભજવું છું. અને એમાં મને લોકોને શીખવા માટે આ પાત્ર ભજવું છું કે અહંકાર, અભિમાન, અસત્ય જેવું આ દુનિયામાં કઈ નથી. ખરેખર સત્ય છે તે તો ભગવાન જ છે. એટલે નાટક રૂપી હું આ રૂપાંતર કરીને લોકોને દર્શાવવા માંગુ છું. આવા ધાર્મિક નાટકોમાં અભિનય કરતા વખતે કયા કયા પડકારો સામનો કરવો પડે છે? હરણ્યકશ્યપ બનું છું ત્યારે એ તો ડર તો હોય જ છે ભગવાનનો. આપણે તો રાક્ષસનું પાત્ર કરે છે, આપણે તો અધર્મી હોય છે, પણ જ્યારે નરસિંહ ભગવાન નીકળે ત્યારે એક ડર જેવો પેદા થાય છે. લોકો સહકાર આપે છે, ભાઈ જાગ સંભાળજે, સામે તો ભગવાન જ છે, તમે રાક્ષસનું પાત્ર કરો છો. એટલે લોકો પણ આજુબાજુ બેસેલા એમને માર્ગ જેવો મોકળો કરી આપે છે ભાગવા માટે. એ તો કેવું જ પડે છે, ભગવાન સામે કોઈ ટકતું નથી. એવી રીતના હું પાત્ર ભજવું છું. જય માતાજી. નરસિંહ ભગવાનનું પાત્ર આ સૃષ્ટિના પ્રારંભની અંદર જ્યારે હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ જેવા દૈત્યોના સંહાર માટે ભગવાન વિષ્ણુએ દશાવતાર ગ્રહણ કર્યા, એમાં એક નરસિંહ ભગવાનનું પાત્ર છે. જેમાં નરસિંહ ભગવાન એ વિકરાળ સ્વરૂપે છે, ભયંકર સ્વરૂપે છે. અને જ્યારે એ પાત્રને અમે ભજવીએ છીએ ત્યારે જ્યારે કિરીટ જે બનાવેલું છે 200-250 વર્ષ પહેલા, એ કિરીટની અંદર રહેલી જે દેવીય શક્તિ છે, એ દેવીય શક્તિ જ્યારે કિરીટને બાંધવામાં આવે છે ત્યારે એ દેવીય શક્તિનું સાક્ષાત અનુભવ થાય છે અને એ પાત્ર પોતાને ભૂલી અને સાક્ષાત ભગવાન જ છે એવું જાણવા મળે છે અને એવી અનુભૂતિ અંદરથી થાય છે. પરિચય. બોલો રૂમકી ઝુમકી માત કી. મારું નામ મનોજભાઈ ભરતભાઈ વડવી, ગામ રૂમકી તલાવ, તાલુકા નેજર, જિલ્લો તાપી. દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂમકી તલાવ ગામમાં આખા ગામ વતી અને રૂમકી ઝુમકી મંડળ વતી અમે અહીં નોરતાનું આયોજન કરીએ છીએ. આ જે નોરતાનું આયોજન 200-250 વર્ષ પહેલા જૂના જમાનાથી જ આ ચાલી આવ્યું છે અને આ ગામની પરંપરા, જે જૂના વડલાઓ હતા એ વડલાના આધારે અમે અહીં મંડળના ભાઈઓ બધા અમે અહીં નાટક કરીએ છીએ. આ નાટકમાં આખું ગામ અમને મદદરૂપ થાય છે. આજુબાજુ ગામવાળા અને બધા ભાઈઓ મળીને આ પ્રોગ્રામ અમે 9 દિવસની ઉપાસના રાખીને માતાજીની ઉપાસના કરી અમે અહીં પ્રોગ્રામ કરીએ છીએ. આ પ્રોગ્રામમાં માં અંબે, ગણપતિ દાદા, હનુમાન દાદા, રામ, સીતા, લક્ષ્મણ અને નરસિંહ ભગવાનનો નાટક કરી અમે અહીં મનોરંજન પૂરું કરીએ છીએ. આ મનોરંજન અને આ કથા અને આ નાટકમાં ઘણા એવા જો વાતો છે જે અમને સમજણમાં આવે છે અને ગામ લોકો એનો પૂરેપૂરો ઉપયોગ કરીને આખા વર્ષની અહીં માતાજીની ઉપાસના કરી 9 દિવસ સુધી ગરબા રમી અને માતાજીને રમઝટ બોલાવે છે. આ વર્ષે પણ એ જ રીતે અમને સરકારશ્રીના આધીનથી તાપી જિલ્લાના પોલીસ વડાઓ અમને અહીં મદદરૂપ બન્યા. 108 અને આરોગ્ય ખાતાના બધા ડોક્ટરો અહીં રહીને જે ગરબા રમે એમને ઉપયોગી બન્યા છે. શું મુખ્ય થીમ રાખવામાં આવી હતી? આ વર્ષે અમે ચતુર્થીના દિવસથી જ પહેલા અમે ગણપતિ દાદાનું આગમન અને પછી માં સરસ્વતીનું અમે નાનકડું નાટક કરીએ છીએ. દર વર્ષે આ જ રીતે ચતુર્થી અને પાંચમ અને છઠ સુધી ગણપતિ દાદા અને સરસ્વતી માતાનું અમે કિરીટ બતાવીએ છીએ. નવરાત્રીની ઉજવણીમાં કેટલા લોકો જોડાવાની અપેક્ષા હોય છે? નવરાત્રીના આ તહેવાર પર 1000-1500 જેવા લોકો જોડાવાની અમે આશા કરીએ છીએ. સ્થાનિક લોકો અને મહેમાનોનો પ્રતિસાદ કેવો હોય છે? પ્રતિસાદ સારો જ હોય છે. જે બી લોકો અહીં આવે છે એ માતાજીની ઉપાસના કરી અને બધા નાટકો જોઈને ઘણા ખુશ થાય છે. નવરાત્રીના દરેક દિવસનું શું ખાસ મહત્વ હોય છે? દર એ રોજનું ખાસ મહત્વ એવું કે માતાજીની ઉપાસના કરી અને રોજ અહીં આવીને ગરબા રમી અને માતાજી પર આશીર્વાદ લઈને એ લોકો પ્રાર્થના કરીને અહીંથી છૂટા થાય છે. માતાજીના શૃંગાર અથવા વિશેષ આલેખન કરવામાં આવ્યા હતા? હાજી, એમના સુંદર આભૂષણો અને બધા એ લોકો અહીંયા ઉપયોગ અમે લઈએ છીએ. પરંપરા સાથે યુવાનો કેવી રીતે જોડવામાં આવે છે? દર વર્ષની જેમ અહીં નવા યુવાનો આ
બધા અહીંયા ગરબા અને આ મંડળોનો કામો જોઈને નવા નવા યુવાનો અહીં જોડાય છે. પોલીસ અને પ્રશાસન દ્વારા સુરક્ષા માટે શું આયોજન છે? પોલીસોના આયોજન અહીં રોજ 9 ને 9 દિવસ જીઆરડી ભાઈઓ ખડે પગે ઉભા રહે છે અને એમને અમે ઘણી મદદ કરી છે. પોલીસ 112 ને ગાડીઓ અહીં ઉભી રહે છે અને અમને એ લોકો મદદ કરે છે. આ વર્ષે યોજાયેલા કાર્યક્રમનો શું ખાસ નવું અલગ જોવા મળ્યું હતું? આ વર્ષે ઘણી એવી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો આવીને અહીં એ લોકો નવા નવા પ્રોગ્રામો જોઈને ઘણા ખુશ થઈ ગયા છે. જી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આભાર.